બનાસકાંઠામાં આજે કેવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક સાથે 41 જેટલા લોકોને ઉંમર કેદની સજા એટલે કે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ડીસામાં 23 વર્ષ પહેલા ડીસાના ધાણા ગામે બે જૂથ વચ્ચે જમીનના મામલા મુદ્દે ક્યાંક લડાઈ થઈ હશે, જેમાં બંને પક્ષ આમને સામને આવી ગયા હતા. બંને પક્ષોએ પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરી. બંને પક્ષોમાંથી બે વ્યક્તિઓના મોત થઈ ગયા હતા અને એ સમયે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 23 વર્ષ પહેલાનો આ કિસ્સો છે અને આજે 1 જુલાઈના રોજ નામદાર કોર્ટે 41 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. લાઈવ 24 ન્યૂઝની ઇન્સ્ટાગ્રામની નીચેની જે ફ્રેમ છે એમાં વિઝ્યુઅલ જોઈ શકો છો કે બધા લોકો ઘરડા છે. એટલે 23 વર્ષ પહેલા આખો કિસ્સો થયો હતો. 23 વર્ષ બાદ હવે સજા ફટકારવામાં આવી છે. અમુક લોકોને તો નીચે અસર પણ દેખાતી નથી. લોકો હસી રહ્યા છે. જેમ ટાટા બાય બાય ફિલ્મ સ્ટાર હોય એમ આવજો બાય બાય કહી રહ્યા છે. અમુક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ સારી રીતે વિડીયો લેજો, ટીવીમાં આપવાનું છે પ્રમાણે વિડીયો લેજો, એમ કરીને હવે લોકો એ 23 વર્ષ જે પહેલા થયું હતું અને આજે એમને આજીવન કેદની સજા મળી છે છતાં એમને અસર નથી, પરંતુ જે વિડીયો છે આપ જોઈ શકો છો કે લોકો હસી રહ્યા છે. હાલાકી નામદાર કોર્ટ અને જે પોલીસ પ્રશાસન છે એનું સરસ એવું કામગીરી પણ સામે આવી છે કે જ્યાં 23 વર્ષ પહેલાનો કેસ હમણાં ખુલ્યો ને દરેક 41 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.